તો નમસ્કાર મિત્રો અત્યારે જે સુરેન્દ્રનગરમાં જે કોંડ ગામ છે તેમાં જે વિવાદ ચાલી રહ્યો છે, ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, તેમાં પ્રવીણ રામ એવું કહી રહ્યા છે કે રાજુ કરપડાને આપણે એ તો પૂછવાનું એમને રહેશે કે એવું તો બીજેપી વાળાએ શું એમના ઉપર વિધિ કરી નાખી કે એ બિલકુલ મૌન થઈ ગયા છે, કેમ કે આજ જો અત્યારે એ આપ પાર્ટીમાં હોત તો અત્યાર સુધી તેમને ન્યાય પણ અપાવી દીધો હોત ખેડૂતોને અને ખેડૂતો સાથે ઉભા રહ્યો અને ખેડૂતો સાથે લડત લડી રહ્યો, પણ અત્યારે એ જ ખબર નથી પડતી કે જ્યારે પહેલા તેમણે એમ કીધું હતું કે મારા ખેડૂત ભાઈઓ જ્યાં કહે છે એ પાર્ટીમાં હું જઈશ, પછી એમણે એવું કહ્યું કે હું બીજેપીમાં જોડાઉં છું પણ આપણે પાર્ટીનો કંઈ પણ ફરક પડતો નથી, આમ આદમી પાર્ટીમાં હતું ત્યારે સત્તા એમની નહોતી એટલે આપણાથી કામ બામ થતા નહોતા, એટલે અત્યારે હું બીજેપીમાં જઈશ તો તેમની સત્તા છે ઉપર એટલે આપણા બધા જ કામો બીજા થઈ જશે, એ કારણોસર એ જોડાયા હતા, પણ હવે એ ક્યાં ગયા છે એ જ ખબર નથી પડતી, કેમ કે એવું તો શું તેમના ઉપર જાદુ કરી નાખ્યું છે કે એવું તો શું તેમને મૌન વ્રત આપી દેવામાં આવ્યું છે, એ અત્યાર સુધી એક પણ એમને એ શબ્દ એમના મોઢામાંથી કાઢ્યો જ નથી, કે ખેડૂતો ઉપર અત્યાચાર થતો હોય ને રાજુ કરપડા ચૂપ બેસે એવી વાત જ ન થાય, પણ શું થયું છે એ જ આપણને ખબર નથી, ક્યાં તો પૈસામાં વેચાઈ ગયા હોય એવું લોકોનું કહેવું છે, મારું કહેવું નથી, કાં તો પૈસામાં વેચાઈ ગયા હોય અથવા તો તેમને કંઈક કહેવામાં આવ્યું હોય કે અથવા તો એમને એવું પણ હોય કે અત્યારે જો આપણે આ વિવાદમાં પડીશું તો ભાજપવાળા આપણને કિકઆઉટ કરી નાખશે એટલે કે પાર્ટીમાંથી કાઢી મૂકશે, એવું પણ હોય ને, તો મિત્રો આ વાત વિશે તમારું શું કહેવું છે, ખેડૂત ભાઈઓ તમારું આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો, અને પ્રવીણ રામ એવું પણ કહી રહ્યા છે કે ખેડૂતોને સતત આજે લડાઈ લડવી જ પડશે, કેમ કે જો વચમાં આ લોકોએ છોડી મૂક્યું તો તે લોકો જે સરકાર છે તેમના ઉપર ચડી બેસશે અને તેમને બિલકુલ ન્યાય મળશે અને એટલે કન્ટિન્યુ આ લડાઈ ચાલુ જ રાખવી પડશે, જો આપણે ન્યાય મેળવવો હોય તો આ લડાઈ ચાલુ રાખવી પડશે અને જે આપણી માંગણીઓ છે એ પૂરી કરાવી હોય તો બધાને એકત્રિત થવું પડશે, તો મિત્રો એ વાત વિશે તમારું શું કહેવું છે, કેમ કે ખેડૂત ભાઈઓને એક થવાની જરૂર છે, અત્યાર સુધીમાં તો બધા ભાઈઓ જે અલગ અલગ રહ્યા ને પત્યું એ વાત, પણ અત્યારે જ્યારે આપણા બધા ભાઈઓને એકબીજાની જરૂર છે ત્યારે એકબીજાને આપણે સાથ નહીં આપીશું તો કોણ સાથ આપશે, અને મિત્રો તમે કોના સપોર્ટમાં છો એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો, તમારા જે માનસિક છે તમારા વિચાર પ્રમાણે કોણ સાચું છે અને તમે કોને સપોર્ટ કરવા માંગો છો, પોલીસ કર્મચારીઓને કે પછી કંપનીવાળાને પછી કે ખેડૂત ભાઈઓને, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, અને કોઈ પણ ભાઈની જે આપણે ગમે તે શબ્દો બોલ્યા એનાથી લાભ ઘણી બીજી દુભાઈ હોય તો એવું ખોટું બીજું ન લગાડતા, કેમ કે આપણે કંઈ પણ ખોટું બોલ્યા નથી.